ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો આજે આપણે પોએમ સેક્શન લઈશું. અત્યાર સુધી આપણે રિવિઝનમાં અત્યાર સુધી આપણે રિવિઝનમાં ટેક્સ્ટ 5th સુધી કમ્પ્લીટ કર્યું છે અને કાલે મેં તમને એ લોકોને ટેન્સનું રિવિઝન આપ્યું હતું, જે અર્લિયર મેં પહેલાં બી આજ તમને આપ્યું હતું એકવાર, એ આખું ટેબલ બનાવીને. સો પ્લીઝ એ ટેન્સનું રિવિઝન પ્રોપરલી કરજો, કેમ કે ટેન્સ જો તમારું ક્લિયર હશે તો બેઝ ક્લિયર હશે તો આગળ બી તમને વાંધો નહીં આવે. હવે આપણે ઇન બિટવીન જ્યારે 2 ડેઝ આપણે વીકલી હોય છે લેક્ચર, સો હું શું કરવાની છું કે એક દિવસ આપણે રિવિઝન અને સેકન્ડ ડે આપણે પ્રેક્ટિસ પેપર આપીશું. ઓકે, સો જેટલું પોસિબલ હશે એટલું હું તમને પ્રેક્ટિસ પેપર આપીશ અને એ તમારે લખવાનું છે ઘરે, ઇન ફ્રન્ટ ઓફ યોર પેરેન્ટ્સ એન્ડ વિધાઉટ ચીટિંગ. તમારે કોઈ ચીટિંગ નથી કરવાનું, બિકોઝ તમે હોમ છો, ઘરે છો, કરેક્ટ. હવે તમને કોઈ જોવા નથી આવવાનું કે તમે કેવી રીતે લખી રહ્યા છો, બટ તમને ખબર છે કે તમે જોઈને લખ્યું છે કે પછી જાતે જ લખ્યું છે. ઓકે, સો ઇટ ઇઝ અબાઉટ ધ ટ્રસ્ટ કે તમે જાતે મહેનત કરીને પેપર સોલ્વ કરો. ઓકે, સો હવે આપણે એ જ કરવાનું છે. હવે આપણે પ્રેક્ટિસ પેપર જ કરવાનું છે અને બાકીનું રિવિઝન આપણે ધીરે ધીરે કરીશું. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું પોએમનું રિવિઝન કરીશું. હવે રિવિઝનમાં શું થાય છે કે ઓલરેડી આપણે ઘણું બધું કરી દીધું છે, કરેક્ટ, પોએમ બી. તો રિવિઝનમાં આપણે શું કરીએ છીએ, જે ઉપરનું જે સારાંશ હોય છે, ઓકે, તો એ આપણે ફટાફટ રિકોલ કરીએ છીએ. જેવી રીતે ફર્સ્ટ ટાઈમમાં આપણે જે સ્ટડી કર્યું હતું ડીપલી, એવું નથી કરતા આપણે. રિવિઝન એટલે ઓકે, આપણે એકવાર સ્ટડી કરી લીધું છે, આપણે ફરી એકવાર જોવાની જરૂર છે. તો ઇન દેટ વે વી આર ડુઈંગ ધ રિવિઝન. ઓકે, તો હવે આપણે જોઈએ છે કે આ જે પોઈમ છે રિવર, હવે સૌથી પહેલાં કે એનો મેસેજ શું છે, તો રિવર જે છે, ધ રિવર, એ બે ઓબ્જેક્ટ જોડે કમ્પેર કરવામાં આવી છે. એક તો ચાઇલ્ડ જોડે કમ્પેર કરવામાં આવી છે એન્ડ એક યુથ જોડે કમ્પેર કરવામાં આવી છે. ચાઇલ્ડ જોડે કેવી રીતે કમ્પેર કરવામાં આવે છે કે જેમ નાનું બાળક હોય છે નાનપણમાં, એનો સ્વભાવ કેવો હોય છે, રમતિયાળ હોય છે, એક જગ્યાએ બેસતો નથી, કૂદતો હોય, ખેલતો હોય, જમ્પ કરતો હોય, લાફ કરતો હોય, એન્જોય કરતો હોય. ઓકે, એને કંઈ જ પડી નથી હોતી, એ પોતાની લાઈફમાં જ મસ્ત હોય છે, હેપી હોય છે. બીજું છે યુથ. યુથ હોય છે એટલે યંગ જનરેશન હોય છે, એ વધારે પેશન્ટ હોય છે, સ્થિર હોય છે. ઓકે, એ લોકોને પોતાનું કરિયરનું વધારે કન્સર્ન હોય છે, પોતાના સ્ટડીને લઈને વધારે કન્સર્ન હોય છે, એટલે એ લોકોમાં મસ્તી ઓછી જોવા મળતી હોય છે કમ્પેરેટિવલી બાળકોમાં હોય છે. એ રીતે એ લોકોને ટેન્શન આવી જાય છે જસ્ટ બિકોઝ દે હેવ ગેટ મેચ્યોર. હવે મેચ્યોર થઈ ગયા છે એટલે એ લોકોને પ્રેક્ટિકલ નોલેજ વધારે થઈ ગયું છે. ઓકે, દે આર કન્સર્ન અબાઉટ ધ કરિયર, દે આર કન્સર્ન અબાઉટ ધ સ્ટડીઝ. ઓકે, સો આવી રીતે એ જે ધ રિવર છે એની કમ્પેર આવી રીતે કરવામાં આવે છે. ઓકે, સો હવે આપણે, અને હા, પોએમ હંમેશા પેરેગ્રાફમાં નથી હોતું, પોએમ હંમેશા સ્ટેન્ઝામાં હોય છે, તો એનો બી તમારે ધ્યાન રાખવાનું છે. એ મેં તમને અર્લિયર વાત કરી છે. ઓકે, હવે બિફોર વી ગો ઓન અ પોએમ, હવે અમે ગ્રોસરીઝ જોઈ લો. ગ્રોસરી તમારે એવરીડે જોવાની હોય, દરેકમાં આ બધી વસ્તુ કહેવાની ના હોય, કેમ કે ઇફ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ, ઇફ યુ વોન્ટ ટુ ડેવલપ યોર સ્કિલ, સો આઈ એમ નોટ ટેલિંગ યુ that कि you are reading, you are, you know, મતલબ જે બી તમારા ક્વેશ્ચન આન્સર છે તમે એને મમ્મ કરો એટલે ઘોખો, એવું નહીં. તમારે સ્કિલ ડેવલપ કરવાની છે, રીડિંગ સ્કિલ, રાઇટિંગ સ્કિલ, ઓકે, સ્પીકિંગ સ્કિલ, લિસનિંગ સ્કિલ. ધીઝ આર આર 4 સ્કિલ્સ. ઓકે, બટ તમારે આ બધી સ્કિલ શીખવા માટે સૌથી પહેલાં તો તમારે જે ગ્રોસરી એટલે કે વોકેબ્યુલરી તમારામાં રીચ એટલે કે બહુ વધારે હોવી જોઈએ. ઓકે, તો આપણે જોઈએ કે સ્પાર્કલ એટલે શાઇન થવું, પેબલ્સ એટલે સ્મોલ સ્ટોન હોય છે, જે નાના નાના પથ્થર હોય છે અને પેબલ્સ કહેવામાં આવે છે. ફોલિએજ એટલે કે પ્લાન્ટ લીવ, ફોલિએજ એટલે પ્લાન્ટ એન્ડ લીવ એટલે કે આપણે વેલા હોય છે, વેલા એને કહેવાય છે. બ્રિવલિંગ એટલે કે ફાઇટિંગ ઓર ધ સ્ટ્રગલિંગ, ફાઇટિંગ કરવું અથવા સ્ટ્રગલિંગ કરવું. લેપિંગ એટલે જમ્પિંગ. ઇમ્પેટિયસ એટલે કે ફોર્સ, ઇમ્પેટિયસ એટલે કે ફોર્સ થાય. બ્રિમિંગ એટલે કમ્પ્લીટલી જોય.
જોય, હેપી. ટેન્ડિંગ એટલે કે બી ઇન્ડિ સોરી ઇન્ક્લાઇન્ડ ટુ એટલે કે ટેન્ડિંગ. ઇન ઇનક્લાઇન્ડિંગ એટલે કે ચઢવું, ઉતરવું, જમ્પિંગ કરવું, એવી રીતે. ઓકે, સો હવે આપણે જોઈએ છે રિવર રિવર લિટલ રિવર, bright your sparkle on the way, over the yellow pebbles dancing, through the flowers foliage glancing, like a child at a play. ઓકે, સો આ ફર્સ્ટ સ્ટેન્ઝામાં રિવરને કોની જોડે કમ્પેર કરવામાં આવી છે? તો ચાઇલ્ડ એટલે કે બાળક જોડે કમ્પેર કરવામાં આવી છે. કેવી રીતે? તો કહે છે રિવર રિવર કે હે નદી, બ્રાઇટન યુ સ્પાર્કલ ઓન યોર વે એટલે કે તું તારા જ રસ્તે ચમકતી, હસતી, કૂદતી વહ્યા કરે છે. એમ તને કોઈની કંઈ પડી નથી હોતી. ક્યાં ક્યાં તું જાય છે? તો યલો જે નાના નાના પેબલ્સ હોય છે એટલે કે પથ્થરો હોય છે નદીના કિનારે, એના ઉપર તું ઉછળતી, કૂદતી, ડાન્સ કરતી, મસ્તી કરતી જાય છે તું. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ડાન્સિંગ, ફ્લાવર્સ અને એ જે ફ્લાવર્સ હોય છે એના ઉપર બી તું એ જે પાણીનું જે ફોર્સ હોય છે એ કોને કોને ટચ કરીને જાય છે. હવે અહીંયા જે પોએટ છે એ ઇમેજિન કરે છે કે પાણી જે છે એનું જે ફોર્સ છે એ રમે છે, દે આર પ્લેઇંગ. તો કોની કોની જોડે? તો પથ્થર જોડે, ફ્લાવર્સ જોડે, એન્ડ જે વેલાઓ હોય છે, ઓકે, ફોલિએજ, એ બધા જ જોડે શું કરે છે? રમત કરે છે, રમે છે. ઓકે, લાઈક અ ચાઇલ્ડ એટ અ પ્લે એટલે કે જેમ બાળક મસ્તી કરતું હોય એવી જ રીતે તું બી મસ્તી કરે છે, તું બી તારા મસ્તીમાં જ છે. In a second stanza, river, river, swelling river. Okay, river, river, a swelling river, on your rush through the rough and smooth, louder, faster, brawling, leaping over rocks by the rose bank, sweeping like a impetuous youth. હવે અહીંયા શું કહે છે કે રિવર રિવર સ્વોલિંગ રિવર. હવે અહીંયા યુથની કમ્પેર, રિવરની કમ્પેર યુથ જોડે કરી છે. યુથ એની લાઈફમાં કેવો હોય છે મેં તમને આગળ જ કીધું, એની જોડે કહે છે કે શું કહે છે? યુ રશ થ્રુ ધ રફ એન્ડ સ્મૂથ એટલે કે તારી જે આગળ જે જવાની જે રસ્તો છે એ રફ એન્ડ ટફ છે, થોડું હાર્ડ છે, થોડું તમારે મહેનત કરવી પડશે આગળ. એટલે તું ઉછળતી, કૂદતી, પથ્થરોને અથડાતી, ખાડીઓને અથડાતી, એવી રીતે તું તારો વે ક્રોસ કરે છે. એટલે આગળનો રસ્તો બહુ ડિફિકલ્ટ છે તારા માટે. હવે જ્યારે આગળ વધે છે તો શું કહે છે? તું કેવી છે? તું લાઉડર છે, ફાસ્ટર છે, તું બહુ વધારે જોશમાં છે, ફાસ્ટ છે, બ્રીમિંગ છે, બ્રીમિંગ કરે છે એટલે કે સ્ટ્રગલ કરી રહી છે આગળ જવા માટે. ઓકે, લીપિંગ છે એટલે કે કૂદકો મારે છે, જેમ એક યુથ હોય છે પોતાની લાઈફમાં આગળ વધવા માટે સ્ટ્રગલ કરતો હોય છે. ઓકે, એવી જ રીતે અહીંયા રિવર બી કરે છે. ઓવર ધ રોક્સ, ઉપર આપણે જોયું કે નાના નાના પેબલ્સ એટલે કે નાના નાના પથ્થરોની વાત કરે છે. અહીંયા કહે છે ઓવર ધ રોક્સ બાય ધ રોઝ બેંક એન્ડ સ્વીપિંગ લાઇક અ ઇમ્પેટિયસ યુથ એટલે તું અથડાતી, કૂદતી, એવી રીતે ઘણા બધા ડિફિકલ્ટીઝનો ફેસ કરે છે અને એવી રીતે તું આગળ વધે તે જેવી રીતે પોતાની લાઈફમાં એક યંગ પર્સન, એક યુથ હોય છે એ પોતાની લાઈફમાં, કરિયરમાં આગળ વધતો હોય છે, એવી રીતે અહીંયા સેકન્ડ સ્ટેન્ઝામાં પોઈટ જે છે યુથની કમ્પેરિઝન રિવર સાથે અને રિવરની કમ્પેરિઝન યુથ સાથે કરવામાં આવી છે. ઇમ્પેટિયસ એટલે કે ફૂલ જોશમાં હોય ને, ઇમ્પેટિયસ યુથ કહેવામાં આવે છે. ઇન અ થર્ડ સ્ટેન્ઝા, રિવર રિવર બ્રીમિંગ રિવર. ઓકે, એને કહે છે રિવર રિવર બ્રીમિંગ એટલે કે ફૂલ, કમ્પ્લીટ ફૂલ. રિવર રિવર બ્રીમિંગ રિવર, બ્રોડ એન્ડ ડેપ, સ્ટીલ અ ટાઈમ, seeming still, yet in a motion, standing towards the oceans just like a mortal prime. હવે શું કહે છે? રિવર, એ રિવર તું ફૂલ છે, કમ્પ્લીટ છે, એકદમ ભરાયેલી છે. બ્રોડ એન્ડ ડીપ, એકદમ બહુ વધારે મોટી છે અને અંદરથી શું છે? ડીપ છે, એકદમ અંદરથી બહુ જ ઊંડી છે. સ્ટીલ એઝ ટાઈમ, અને જેવી રીતે એક ટાઈમ હોય છે, સ્થિર હોય છે, એવી રીતે તું બી સ્થિર છે. સીમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન અ મોશન, સ્ટીમિંગ સ્ટીલ એટલે કે નદી કેવી દેખાતી હોય છે? એકદમ સ્થિર. જ્યારે તમે ક્યારેક નદી કિનારે જાઓ
તો શાંત હોય છે જ્યારે રિવર, ત્યારે એનામાં જરાય મોશન નથી હોતું, એટલે હલતું નથી, એકદમ સ્થિર, એકદમ શાંત હોય છે. બટ સ્ટીલ ઇન અ મોશન, પણ કહે છે તો બી તું તારું કામ કરે જ છે, શાંત રહીને બી તું તારું કામ કરે છે. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ધ ઓશન્સ, અને શું કરે છે? ટેન્ડિંગ એટલે કે વધવું, આગળ વધવું. અને રિવર તું ધીરે ધીરે ક્યાં જાય છે, એનું મેઇન મોરલ હોય છે, એને ક્યાં કોને મળવાનું હોય છે? તો એને ઓશનને મળવું હોય છે, એને સમુદ્રને મળવાનું હોય છે. એટલે ધીરે ધીરે એ પોતાને સમુદ્ર તરફ લઈ જાય છે. In a last stanza, if we can say that, the river, river, headlong river, down you dash into the sea that line hath ever never sounded, sea that sail hath never rounded like a eternity. In a last stanza માં આપણે જોઈએ તો શું કહે છે કે river, river, headlong river. ઓકે, હવે એ કહે છે કે જે રિવર છે એની કમ્પેરિઝન સી જોડે કરવામાં આવી છે. ડાઉન યુ ડસ્ટ ટુ ધ સી, એટલે કે તું જ્યારે સમુદ્રને મળે છે, ઓકે, નેવર સાઉન્ડેડ નેવર રાઉન્ડેડ, એટલે કે એની કોઈ સીમા નથી. જ્યારે એક નદી છે સમુદ્રને મળી જાય છે તો એ કેવી બની જાય છે? એ સ્થિર બની જાય છે, અને એની કોઈ લિમિટ નથી, એની કોઈ એન્ડ નથી. તો પોએટ અહીંયા લાસ્ટ સ્ટેન્ઝામાં કહે છે કે ઇટર્નિટીની કમ્પેરિઝન કરે છે. ઇટર્નિટી એટલે કે અમર હોવું. તમે ક્યારે એવું જોયું છે કે કોઈ સમુદ્રનો કોઈ કિનારો તમને છેડો મળતો હોય, એનો કોઈ એન્ડ નથી? ઓકે, તો એવી જ રીતે રિવરને કહે છે કે જ્યારે તું સમુદ્રમાં મળી જાય છે તો તું બી એક ઇટર્નિટી, એટલે કે તું બી અમર બની જાય છે, તારો બી કોઈ અંત મળતો નથી. ઓકે, તો હવે અહીંયા જો આપણે ઓપોઝિટ વર્ડ્સ તમારે આપવાનું છે. લાઉડર છે તો સાયલેન્ટ હોય, ફાસ્ટર તો સ્લો, બ્રોડ તો તમારે એવી રીતે તમારે આપવાનું છે. ડીપ છે, સેલો છે, વાઇડર છે. ઓકે, હવે એ રાઇમિંગ વર્ડ્સ આપવા છે, એ બી તમારે આમાંથી શોધીને જ. હવે અહીંયા જો તમને આપી છે ડાન્સિંગ ગ્લાન્સિંગ, તો ડાન્સિંગ ગ્લાન્સિંગ બ્લાન્સિંગ તમે કંઈ બી આપી શકો. લીપિંગ, વીપિંગ, સ્લીપિંગ. મોશન, ઓશન, નોશન. એરો, નેરો, પછી તમે એરો છે, નેરો છે, એની તમે થર્ડ બી કંઈક બી આપી શકો છો. અહીંયા તમે ઉપર બી જોઈ લો. એરો, નેરો, પછી બીજું શું આપ્યું છે અહીંયા તમે શોધી લો. ના હોય તો તમારે પછી જાતે જ શોધીને કરવાનું છે. ઓકે, ટાઈમ, પ્રાઇમ, લાઇમ, એવી રીતે તમે કરી શકો છો. હજી બી ઘણા બનાવી શકો છો. ક્વેશ્ચન આન્સર આપણે સોલ્વ નથી કરતા. હવે આપણી જોડે થોડો ટાઈમ છે તો આપણે સેકન્ડ પોએમ બી ધ યુઝફુલ પ્લગ આપણે લઈ લઈશું. આ બી એક બહુ બ્યુટિફુલ પોએમ છે. અહીંયા બી તમને મેં પોએમમાં એક મેઇન વસ્તુ એ છે કે ભાઈ અહીંયા જે ઓલ્ડ સોંગ એટલે કે ગામની વસ્તુ છે. યુઝફુલ પ્લગ એટલે અહીંયા કન્ટ્રી લાઈફ, જે ગામની લાઈફ છે એના વિશે ડિસ્ક્રિપ્શન કરવામાં આવી છે કે કેવી કન્ટ્રી લાઈફ હોય છે. સૌથી પહેલાં હું આખી પોએમ રીડ કરી જાઉં છું અને પછી તમને વન બાય વન એક્સપ્લેન કરું છું. ઓકે, સો સ્ટુડન્ટ્સ, again I am telling you that this is the revision, so don't expect that I explain in a very deep, because earlier I have explained it very detailed, but this is a revision, so we try to do as fast as possible, because second time I don't think so you need to very deep understanding, because you have already taken the comprehension about it things. So yes, but okay, if you have any doubt, definitely I gonna solve out. Okay, so this is the poem about the country life. જે વિલેજના લોકો છે એ લોકોની લાઈફ કેવી હોય છે, કેવી હાર્ડ હોય છે, એ લોકો કેવા હોય છે, એક સમયની સાથે ચાલતા હોય છે, એ લોકોનું લાઈફસ્ટાઈલ, એ લોકોના રહેણી કહેણી, પહેરવેશ, એ લોકોનું દિનચર્યા કેવું હોય છે. ઓકે, સો ધીસ ઓલ અબાઉટ ધ કન્ટ્રી લાઈફ. એવી રીતે છે એ લોકોનું નેચર જોડે કેવું તાલમેલ હોય છે, હાઉ દે આર કનેક્ટેડ, હાઉ દે આર હાર્મની વિથ ધ નેચર, એ લોકો નેચર જોડે કેવી રીતે રહે છે, તો એના વિશેની વાત છે. સો ધ કન્ટ્રી લાઈફ ઇઝ અ સ્વીટ,
in a moderate cold and the heat, to walk in the air, how pleasant and the fair. In every field of the wheat, fairest flowers adorning the bowers, and every meadow's bow, so that I say, no countryer may compare with them who clothe in a grey and follow the useful plug. ઓકે, સો અહીંયા ફર્સ્ટ સ્ટેન્ઝામાં આપણે સમજીએ છીએ કે જે કન્ટ્રી લાઈફ છે એ લોકોની લાઈફ એકદમ સ્વીટ, બહુ સરળ અને સાદી અને બહુ સુંદર હોય છે. મોડરેટ કોલ્ડ એન્ડ હીટ મતલબ મોડરેટ એટલે કે બેલેન્સ એમ, ના વધારે ઠંડી હોય છે ના વધારે ગરમી હોય છે, એટલે મોડરેટ હોય, તમે સહન કરી શકો એટલું, ના બહુ વધારે ગરમી હોય ના બહુ વધારે ઠંડી હોય, કેમ કે ત્યાં નેચરલ બેલેન્સ છે. નેચરે જ એટલું બેલેન્સ રાખ્યું છે કે ના વધારે ઠંડી ના ગરમી હોય. સો તો કન્ટ્રી લાઈફની જે એટમોસ્ફિયર હોય છે તો એ મોડરેટ હોય છે. ઠંડીમાં નોર્મલ ઠંડી હોય, ગરમીમાં નોર્મલ ગરમી હોય. મોડરેટ એટલે નોર્મલ, બેલેન્સ. ટુ વોક ઇન અ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર, કે છે ગામમાં જ્યારે ગામની જે સવાર હોય છે ત્યાં જ્યારે તે મોર્નિંગ વોક પર નીકળતા હોય છો તો ત્યાંની જે એર હોય છે એમાં બહુ પ્લેઝન્ટ એન્ડ ફેર એટલે કે બહુ સુંદર, એકદમ ફ્રેશ એર હોય છે. યુ ફીલ વેરી બ્યુટિફુલ, તમને બહુ મજા આવે અગર જો તમે આવી રીતે ફ્રેશ એરમાં વોક કરતા હો તો. ઇન એવરી ફિલ્ડ ઓફ ધ વીટ, એટલે કે જે વીટ ઘઉંની જે ખેતી હોય છે, ખેતર હોય છે, એમાં રાઇટર કહે છે કે અરે મોર્નિંગ વોક પર તમે જ્યારે સવારે નીકળો છો ત્યારે ત્યાંનું વાતાવરણ એટલું સુંદર અને ફ્રેશ હોય છે કે તમને મજા આવી જાય એમ. ફેરેસ્ટ ઓફ ધ ફ્લાવર્સ ડોરિંગ ધ બાવર્સ, એટલે કે છે જ્યારે તમે બહાર નીકળો છો તાજી હવામાં ત્યારે જે આજુબાજુમાં જે ફ્લાવર્સ હોય છે એ આખા એરમાં મિક્સ થઈને તમને એટલા અડોરિંગ એટલે એટલા બ્યુટિફુલ, એટલા પ્લેઝન્ટ તમને સ્મેલ આપે છે. એવરી મેડોઝ બ્રો આઈ સો દેટ આઈ સો, નો countryer may compare with them who clothes in a grey and follow the useful plug. એ કહે છે કે ક્યારે બી કન્ટ્રી પીપલ હોય છે એ લોકોના જે ક્લોથ્સ હોય છે, ક્લોથ્સ ઉપરથી જજ કરવાને નહીં, કેમ કે દે ડોન્ટ હેવ માઇન્ડ અબાઉટ ધેર ક્લોથ્સ. એ લોકો પોતાની લાઈફ એટલી સિમ્પલ અને સાદાઈભરી એ લોકો જીવતા હોય છે કે એ લોકોને કેવા ક્લોથ પહેરતા હોય એકદમ સાદા સિમ્પલ. અને જો તમે જોતા હોય કે જે સિટીના પીપલ છે, સિટી પીપલ આર વેરિંગ અ વેરી સ્ટાઇલિશ ક્લોથ, બટ ઇન અ કમ્પેરિંગ જે village people are wearing a very comfortable, in a simple way if we say that they choose a very comfortable wears and they don't mind, they are living in a simplicity. And there is a said word that live a simple life and keep a high thinking, right? So this is way countryman ની લાઈફ હોય છે અને એ લોકોના ક્લોથ્સ હોય છે. In a last stanza, in a second stanza, we see that they rise with the morning lark and the labor till almost dark. Then, folding their sleep, they hasten to sleep. Next morning is rising with the birds that are singing. વાવ, ધીસ ઇઝ અ વેરી બ્યુટિફુલ. એ લોકો જો કેવું હોવી જોઈએ આપણી બધાની લાઈફ. ઓકે, ઇફ યુ ટોક અબાઉટ ધ અર્બન લાઈફ આપણે કેવી થઈ ગઈ છે, ખાઓ પીઓ અને સૂઈ જાઓ, અને સુવાનું બી શું તમે 12 વાગે, 1 વાગે, 2 વાગે, એન્ડ ઇફ યુ આર સ્લીપિંગ અ લેટ નાઇટ 12 o'clock, 1 o'clock, 2 o'clock, and then you are expecting that you will get early in the morning, that is not possible. Okay, possible જ નથી, because your body needed 7 to 8 hours sleep definitely. ઓકે, સો જે રીતે તમે રાત્રે વધારે જાગશો તો મોર્નિંગમાં તમને ફ્રેશનેસ નહીં જ મળે, એ તો વાત સાચી જ છે. બટ ધ કન્ટ્રી લાઈફ પીપલ કેવા હોય છે, એ લોકોની લાઈફ હોય છે ફૂલ ઓફ હાર્ડવર્ક હોય છે, અને ફૂલ ઓફ હાર્ડવર્ક એટલું કામ કરતા હોય છે કે એ લોકો જેવો જમીને ખાટલા પર સૂવે એટલે ડેફિનેટલી દે ગોના સ્લીપ, એ લોકો સૂઈ જ જતા હોય છે. ઓકે, સો દે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક, જે મોર્નિંગ હોય છે એ લોકોની, જે પક્ષીઓની કલરવ હોય છે એના સાથે એ લોકોની મોર્નિંગ થાય છે, ઉઠતા હોય છે. ઓકે, અને લેબર ટીલ ધ લાર્ક, અને મોર્નિંગમાં ઉઠે છે અને પછી એટલું હાર્ડવર્ક કરે છે કે જ્યાં સુધી રાત ના થાય ત્યાં સુધી એ લોકોનું કામ ચાલુ હોય છે, એટલે ફિઝિકલી દે આર વેરી એક્ટિવ. તે ફોલ્ડિંગ ધેર સ્લીપ, અને જેવું રાત થાય છે એટલે ફરી જમી વમીને અર્લી દે ફોલ્ડિંગ ધેર સ્લીપ એટલે સૂઈ જાય છે.
પછી શું કરે છે, દે ફોલ્ડિંગ ધેર સીપ. અહીંયા શું કરે છે, સીપ એટલે કે સ્લીપ નહીં, સીપ એટલે કે જે ઘેટા બકરા હોય છે, જે ચરાવવા ગયા હોય છે, એ લોકોને પાછા લે છે. એન્ડ દે હેસ્ટન ટુ સ્લીપ, અને પછી પાછા ઘરે આવે છે, જમે છે, અને પોતાનું કામ બામ પરવારીને પાછા હેસ્ટન ટુ સ્લીપ એટલે ફટાફટ એ લોકો સૂઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ફરી દે રાઇઝિંગ વિથ ધ બર્ડ્સ દે આર સિંગિંગ, અને ફરી એ લોકોની એ જ રૂટિન હોય છે કે ફરી એ લોકો અર્લી ટુ બેડ એન્ડ વેકઅપ એવું હોય છે કે ભાઈ જલ્દી જલ્દી સ્લીપ કરીને જલ્દી જલ્દી પાછા ઉઠી જાઓ. ઓકે, એટલે એ લોકો એવું એટમોસ્ફિયરમાં રહે છે. ઓન each green tender bough with what cotton and merriment their days are spent, whose mind are bent, follow the useful plug. એવું કહે છે કે on each green tender bough with what cotton and merriment, અહીંયા એ લોકો ખેતીની વાત કરે છે કે એ લોકો દરેક સિઝનમાં અલગ અલગ ક્રોપ્સ કટ કરે છે, એવી રીતે પોતાની લાઈફને સ્પેન્ડ કરે છે. ઓકે, અને ડેફિનેટલી એ લોકોનું લાઈફનું એક જ સ્ટ્રેટેજી હોય છે કે ડુ ધ હાર્ડવર્ક એન્ડ પોતાની લાઈફને વેરી સિમ્પલ વેમાં જીવો, અને ડેફિનેટલી ખેતી કરો, ફાર્મિંગ કરો. ઓકે, અને મોસ્ટ પ્રોબલી આવું જ આ લોકોનું કામ હોય છે. સો કન્ટ્રી લાઈફ ઇઝ અ વેરી બ્યુટિફુલ. ત્યાંનું વાતાવરણ બહુ સારું હોય છે. ઓકે, અને ત્યાંની જે લાઈફસ્ટાઈલ હોય છે એ બી વેરી સિમ્પલ હોય છે. વેરી હાર્ડવર્ક, એ લોકોને બહુ રેરલી ડિઝીઝ થતા હોય છે. સો દે આર ફિઝિકલી વેરી સ્ટ્રોંગ. સો રાઇટર ઇઝ હિયર ફેયરિંગ વિથ ધીસ પોએમ. આ પોએમમાં કન્ટ્રી લાઈફની કેવી હોવી જોઈએ એની વાત કરી છે. સો આજે આપણે 2 પોએમ કરી છે. ઓકે, નેક્સ્ટ સેશનમાં હું ટ્રાય કરીશ કે તમને ઈમેલ તમારું બાકી છે એ ઈમેલનું હું ડેફિનેટલી એક ચાર્ટ બનાવીશ ને ઈમેલનું હું તમને પ્રેક્ટિસ કરાવીશ, કેમ કે 4 માર્ક્સનું ઈમેલ પૂછાતું હોય છે, અને ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ આપેલા હોય છે, એ પણ તમારે પોસ્ટરમાં પિક્ચર્સ જોઈને તમારે ડિસ્ક્રિપ્શન આપવાનું હોય છે, જાતે જ સેન્ટેન્સ ફોર્મ કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ, એક સ્કૂલનું પિક્ચર છે, તો એ પિક્ચરમાં એવું બહુ બધા છોકરાઓ રમતા હશે. ઓકે, માઇટ બી કે ચલો આપણે સપોઝ એવું ગેસ કરીએ કે આ પ્લેગ્રાઉન્ડનું પિક્ચર છે, તો પ્લેગ્રાઉન્ડનું પિક્ચર આપવામાં આવે છે ને ત્યાં છોકરાઓ રમતા હોય છે, ઝાડ હોય છે, ફ્લાવર હોય છે, સ્લાઇડ હોય છે, કોઈ સ્કીપિંગ કરતું હોય છે, કોઈ સ્વિમિંગ કરતું હોય છે. ઓકે, તો તમારે એવી રીતે તમારા વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવાનું કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. અહીંયાથી અર્થ સ્ટાર્ટ કરવાનું. ઓકે, there are many boys and girls playing in the playground. This is a very big playground. So in this way 5 to 8 sentence you have to write down. Okay, તો તમારા બે મોટી શું કહેવાય આપણા ટોપિક્સ છે. મોટા એટલે કે 4 માર્ક્સના હોય છે, 4 to 5 માર્ક્સના, એટલે ટોટલી 8 માર્ક્સનું આપણે બાકી છે, જે આપણે ઈમેલ રાઇટિંગ કેવી રીતે કરવું અને ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ એ તો અમારે પ્રેક્ટિસ કરવાની છે, આપણે કરાવીશું. ઓકે, ચલો, હેવ અ ગુડ ડે એન્ડ બાય. સ્ટે હોમ, સ્ટે સેફ.